દિલ્હીના ભારત મંડપમમાં એઆઈ ઇમ્પેક્ટ એક્સપોની આજથી શરૂઆત થશે। 20 ફેબ્રુઆરી સુધી ચાલનારી સમિટમાં 15 દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ અને 40થી વધારે કંપનીના સીઈઓ ભાગ લેશે। પીએમ મોદી કરશે ઉદ્ઘાટન। પંજાબમાં બે નાયબ મુખ્યમંત્રી બનાવવાની તૈયારી। અનુસૂચિત જાતિ અને પછાત વર્ગથી આવતા મંત્રી હશે નાયબ મુખ્યમંત્રી। ધારાસભ્યોની બેઠકમાં લાગશે મહોર। પાવાગઢનો રોપવે આજથી 6 દિવસ માટે બંધ રહેશે। મેન્ટેનન્સની કામગીરીને કારણે રોપવે બંધ રાખવાનો નિર્ણય માઈ ભક્તોએ પગથિયાં ચડવા પડશે। મહિલા મંત્રીઓ અંગે કોંગ્રેસના નેતા જેની ઠુમ્મરના પ્રહાર। સાડી મોંઘી પહેરીને મંત્રી બને છે, મહિલાઓના પ્રશ્ન મુદ્દે મંત્રી સેવે છે મૌન। મહિલા મંત્રીઓ ફક્ત મોંઘી સાડીઓ પહેરવા માટે મંત્રી બને છે। 20,000 થી વધારે રૂપિયાની સાડી પહેરીને વિધાનસભામાં જવાનું તૈયાર થઈને બેસવાનું। ગેરકાયદે કોડિન સિરપ સપ્લાય કરનારની એસઓજીએ ધરપકડ કરી। સુરતમાં આરોપી ભરત તેલી પાસેથી 2,42,000ની કોડિન સિરપનો મુદ્દામાલ જપ્ત।